ગઢ ભીતર આખા શરીરમાં વ્યાપકી સ્વરૂપે છે. તું એને માણી લેજે, એને જાણી લેજે. કારણ કે તમે જુઓ, એક સ્ટેજ ઉપર અમે ગણપતિ વંદના કરવા બેઠા હતા અને એ ટાઈમે એક ભાઈએ ચિઠ્ઠી લખી, તમે ભગવાનને જોયા છે તો પરમણ આલો, પછી ભજન ચાલુ કરો. હવે કોણ પરમણ હાલે તારી? એમ કરતા કરતા મારા પાસે ચિઠ્ઠી આવી, મેં જોઈ. હા ભાઈને મેં માઇકમાં બોલ્યો, ભાઈ તમારે આ ભગવાનને તમે જે ચિઠ્ઠી લખી છે એનો જવાબ જાણવો હોય તો મને તમારું મોઢું બતાવો, દર્શન કરાવો. ભાઈ ઉભા થયા, વકીલ હતા. વકીલ, તમે શું પ્રમાણ છે આ દુનિયામાં ભગવાન છે એવું સાક્ષી છું, તમારા પાસે શું પુરાવો છે? એને પછી મેં પુરાવો આલ્યો, મારા સદગુરુના દયાથી આલ્યો. હું નાનો માણસ છું પણ છતાં એને મેં જવાબ આપવાની કોશિશ કરી, મારા સદગુરુએ આલેલા જ્ઞાનમાંથી કોશિશ કરી. અને શું કીધું તો એ તમને આજે કહું. મારી કાલે પહેલી વાણીમાં કીધું કે હે વકીલ સાહેબ, તમારે કેટલા માળનો બંગલો છે? કે 3 માળનો. 10, 20 ને 30 ફૂટનો હશે કે? હા 30 ફૂટનો હશે. ત્રીજા માળે પાણી પકડવા માટે તમારે કોઈ ડોલે લઈને ઉપર ચડવું પડે છે કે ના? દોઢની મોટર છે, મોટર. હા રેડી. ઉપર સિન્ટેક્સ છે કે? હા એમાં તમારે પાણી પોકે છે, એને 30 ફૂટે પોકે છે ને કે? હા. તમારે દોઢની મોટર જોવે છે ને કે? હા. અમારા ભગવાનને વગર મોટરે પાણી જોવે છે, પોકે છે. એનો તમને સિદ્ધાંતને દાખલો બતાવું કે શું? નાળિયેરનું ઝાડ કેટલા ફૂટનું હોય? કે 35 થી 40 ફૂટનું. હા, તમારે 1.5 ફૂટની મોટર જોવે 30 ફૂટે, તો અમારે નાળિયેરમાં 30 ફૂટે પાણી જાય, 3 પડદા ચીરી અને નાળિયેરમાં પ્રગટ થાય અને પાછું ખારું હોય તો મીઠું થઈ જાય. તમારે કોઈ આવી સગવડ ખરી કે ના? એ અમારો ભગવાન કરે છે, આ અમારી સાબુતી છે. હા ઈ કે તાળીઓ વગાડી કે હા તમારી સાબિતી સાચી. બીજી સાબિતી બતાવું, તમે બાથરૂમમાં નાવા બેહો છો કે હવે? જીમમાં કસરત કરવા જાઓ છો કે હવે? પરસેવો વળે છે કે હવે? પરસેવો તો વળે ને. હા, તો તમે મહેનત કરવા જાઓ તો પાવડો લે પરસેવો વળે. નાવા બેહો તો પાણી મોય જાય છે કે ના? એ અમારો ભગવાન બંધ કરે છે. અમારા ભગવાન પાસે સ્વીચ છે એ વળતું પાણીમાં જવા નહીં દેતો. આ બીજો પુરાવો છે. હવે જોવે છે કે ના કે સવાર સુધી પુરાવા આલો. અમારો ભગવાન આ દુનિયાનું માલિક પ્રગટ છે. શું કે છે? માનવ કે મેં કર્યું કરતલ બીજો કોઈ, આજરા તારા હદ વચ્ચે રહે મારો હરી કરે છો હોય. તમે જોવો ઓછું 2 વસમાં 4 નું પાર્ટીશન, માણસ એક દેખાય. કોણ 2 વચ્ચે 5 કિલોનું માથું પણ શબ્દ એક સંભળાય. કોણના ફોયના 2, કોઈ એને ઓહમ કહે છે, કોઈ એને સોમ કહે છે, કોઈ એને ઈંગલા કહે છે, કોઈ એને પિંગલા કહે છે, પણ મોયની સુગંધ એક. અમારો વાલીનો કરી રહ્યો છે. પગ 2 એક ઉપડે ને એક બંધ થઈ જાય. આ સ્વિચ મારા વાલા પાસે. તમે કહો છો દુનિયાનો માલિક પ્રગટ શરીરમાં બોલનારો રહી કોણ? ભાણ કે ભટકીશમાં તું પરમેશ્વર પોતે, માણસ તો મૂર્ખ છે અને અળગો જઈને ગોતે. ગોડા ઈ તારું સ્વરૂપ છે પણ તું દેહાધ્યાસથી છૂટતો નથી, તારું દેહાધ્યાસનું જ્ઞાન તને છૂટતું નથી. આ બોલનારો રે ઈ પરમેશ્વર પોતે છે. એક ભાઈએ એવું કીધું કે બાપુ મારે આ ભગવાનને જોવો હોય તો શું કરવું પડે? બાપુ કે તારા સ્વયા ઉપર તારો હાથ પડે તે દાડે ભગવાન તને મળી જશે. છેલ્લે તમને મારે જે આવી છે એ વાત આલવા માટે મહેનત કરું છું. જો તમારા નસીબમાં હશે તો ટકો પડી જશે, નકે તો કાયમ હુહર મુહર. 2 દીકરીઓ એક જ ગોમમાં પૈણાઈ, 2 ની ગોદડા ચાલુ કર્યા. એકને ગોદડું પૂરું થઈ ગયું, બીજી કે તમાર તો મોટી હતી કે તમારે પૂરું થઈ ગયું, પણ મારે તો પૂરું થતું નહીં. કે ચમ? કે હું હવાની ડોયડા ભરું છું પણ કે મારે પૂરું ના થયું. ચમ? ચીડે ગોઠ નથી વાળી અને હવર મુહર થઈ ગયું એટલે ગોઠ વાળવી પડે. એટલે મહાપુરુષો કહે છે કે આપણે ક્યાંય ગયા હોય ડાયરામાં, ભજનમાં, તો કાંઈક લઈને જઈએ અને કાંઈક માણીને જઈએ. એવા અમારે ગરવા ગજાનંદ થી આજ સુધી જબરદસ્ત ડાયરો ચાલ્યો છે. પણ તમારા ગામના વતની એવા ભાઈ શ્રી ખેમાભાઈને વિનંતી કરું કે આવો અને તમારા ગામમાં તમે એવું ગળું લહેરાવો કે ગામને આનંદ આવે. અમારા ખીમજીભાઈ મારો ધન્યવાદ. આવા